અમારે આંગણે નવનિર્મિત રૂપ મંદિરમાં નિર્માણની સ્થાપનાની પૂર્વ સંધ્યાએ આ શ્રી આત્માથી ભાવિ ભગવંતોનું ભક્તિભાવપૂર્વક સ્વાગત કરતા અમુક આનંદ ભાવિક પરમાત્માના શ્રી મુખેથી વહેલી જ્ઞાન ગંગાને પોતાની જ્ઞાનાંજલિમાં જીવીને તેમાં સ્વાનુભવરૂપી સુગંધ ભેળવીને આપણને તેના અમૃતપાન કરાવીને તેમાં સર્વોપરાવ્યા તૃપ્ત કર્યા. બરાબર જ છે. પૂજ્ય માતાજી કહે છે કે પૂજ્ય ગુરુદેવજીને તો તૃપ્તની લબ્ધિ છે, એવો તો આ કાળનો અચંબો છે. આવા ઉપકારી મહાન ગુરુ માટે કાંઈ પણ કહેવું તે અમારા માટે તો સિંધુને બિંદુમાં સમાવવાની બાર ચેષ્ટા સમાન જ છે. એવો શ્રીની અપારમ કરુણાનું ઋણ તો તેઓના શ્રી મુખેથી વહેલી તત્વધારાને હૃદયસ્થ કરવાની સાથે તેને દ્રવ્ય રૂપે વિરાજમાન કરીને સાચવીએ તો પણ એનું ઋણ ચૂકવી શકીએ તેમ નથી. એ ઉમંગ લાઈટ ચાલુ રહેવા દે. અરે ભાઈ નહીં, મોઢા જ નહીં આવે, ભલે દીવાય વાંધો નહીં. અરે ભાગ્યવાન કરવાવરે તેમની મોતીએ મોત્યું ભરાય. અમારા મંડળના આજે એવા અહોભાગ્ય કહેયા છે કે આવી અણુલી જીનવાણીના બહુમાન કરવાનો અમૂલ્ય અવસર અમને સાંપડ્યો છે. મંડળના સૌ જીનવાણી ભક્ત ગુરુ ભક્ત આ રૂડા અવસરને ઉજવવા ધનગણી રહ્યા છે. અમારા મંડળના બહેનો તથા બાળકો પોતાની વર્ષની ઉર્મિઓને એક નાનકડા સાંસ્કૃતિક પ્રોગ્રામ રૂપે રજૂ કરી રહ્યા છે. આમ જુઓ તો 2 દિવસના આ પૂરા પ્રસંગમાં મુખ્ય પ્રસંગ જીનવાણી માતાને બિરાજમાન કરવાનો કહી શકાય. તો આ પ્રસંગને અનુલક્ષીને તેને જ અનુરૂપ આજનો આ કાર્યક્રમ નિત્યબોધક એવી જીનવાણી માતાને વિષય વસ્તુની મધ્યમાં રાખીને કરવાનો પ્રયત્ન કર્યો છે. આપ સર્વે તો ખૂબ જ તત્વ અભ્યાસી તથા સૂક્ષ્મ છો. આપની સમક્ષ અમારી ભાવનાને શબ્દોનું રૂપ આપવાનો એક બાલિક પ્રયત્ન કર્યો છે. અમારા આ પ્રયત્નમાં કોઈ ભૂલ હોય તો તેને ક્ષમ્ય કરશો તેવી નમ્ર અપીલ સાથે વધુ સમય નહીં લેતા સર્વપ્રથમ ભાવિના ભગવંતો એવા અમારા મંડળના નાના બાળકો પ્રોગ્રામની શરૂઆત મંગલાચરણથી કરશે. Oh
બાળકોના નામ: વિયાન શાહ, મિતિકા શાહ, વૈભવી ચૌહાણ, ખ્યાતિ ઠાકર, નિર્જરા ખડા, નવ્યા શાહ, સ્વાતિ ચૌહાણ, દ્રષ્ટિ દોશી, પીયુ ડગલી અને દેશના શાહ. ત્યારબાદ મંગલાચરણ બાદ આપણા કરુણામૂર્તિ પૂજ્ય ગુરુદેવશ્રીએ પોતાના જીવનકાળ દરમિયાન જે 37 જીનવાણી ઉપર પ્રવચનો કર્યા છે તે 37 જીનવાણીના મૂળ નામ તથા તેના રચયિતાના નામ લઈને આવે છે: સમ્યક ચતુર તથા કવંશા,